ઐતિહાસિક નગરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરના રસ્તા પર હરતી ફરતી આ રિક્ષાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। વડનગરના કીર્તિ તોરણ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાનારીરીની સમાધિ સહિતના ઐતિહાસિક સ્થળોને આવરી લેતી ડિઝાઇનથી આ રિક્ષાને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે। શ્રાવણોત્સવને લઈને વડનગર પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ પણ આ રિક્ષામાં સવારીનો આનંદ માણ્યો। ગાડીમાં જે આનંદ ના આવે એ રિક્ષામાં આવી શકે અને રિક્ષાનો આનંદ અદ્ભુત હતો। વડનગરની આ ઐતિહાસિક નગરીઓમાં આ રિક્ષામાં ફરવાનો અવસર પ્રાપ્ત થયો। રિક્ષા આ હેરિટેજ નગરી છે તો રિક્ષા બી હેરિટેજ એને રિસ્ટોર કરવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં ટુરિસ્ટો જ્યારે આવતા હોય તો આ પ્રકારની રિક્ષામાં બેસીને એમને આનંદ બી થશે। અને હું એવું માનું છું કે જે પ્રકારે મને બધા રિક્ષાવાલાએ કહ્યું કે રિક્ષા જોડે ફોટો પડાવવા માટે પડાપડી છે લોકોની, એટલે ભવિષ્યની અંદર ટુરિસ્ટ માટે બી આ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે। પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે અને વડનગરમાં ડમરૂ યાત્રા સાથે પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણોત્સવ ઉજવવામાં આવ્યો અને આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે તેઓ ડમરૂ યાત્રામાં જોડાયા અને તેઓએ જે વડનગરની ઓળખ બની રહે તે પ્રકારની રિક્ષા જે છે તે 21 જેટલી રિક્ષાઓનો અહીંયા પ્રારંભ કરાવ્યો છે। દેશ વિદેશથી જે પ્રવાસીઓ જે આવે તેઓને આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની આ રિક્ષાઓ જે છે તે તૈયાર કરવામાં આવી છે। 21 જેટલી રિક્ષાઓ જે છે તે હવે વડનગરના અલગ અલગ જે ઐતિહાસિક સ્થળો છે તે કીર્તિ તોરણ હોય કે હાટકેશ મહાદેવ મંદિર હોય કે પછી શર્મિષ્ઠા તળાવ હોય કે પછી વડનગરના એ ઐતિહાસિક સ્થળો હોય તેની મુલાકાત માટે જે પણ પ્રવાસીઓ વડનગર આવશે તો તેઓ માટે આ રિક્ષા આકર્ષણનું કેન્દ્ર બની રહેવાની છે। રિક્ષા ચાલક જે છે તેઓ આપણી સાથે, શું નામ છે તમારું? ઠાકોર ઉમેશજી દુરાજી। ઉમેશજી, આ રિક્ષાઓનો પ્રારંભ કરાયો છે, રિક્ષાઓમાં તમારે પ્રવાસીઓને ફેરવવાના છે, શું છે? બહુ સરસ કામ કર્યું છે। વડનગરનો ઇતિહાસ જે સ્થળો છે તે જે પ્રવાસી નિગમ જે પ્રવાસી આવે એમને અમારે સ્થળ બતાવી દેવાના અને વડનગરની અંદરમાં કોઈ મોટું ફોર વ્હીલ જાય એવું છે નહીં, ચોકડી ગલીઓ છે તો રિક્ષાથી જ કામ ચલાવવું પડશે। કયા કયા ઐતિહાસિક જે સ્થળો છે વડનગરના એની મુલાકાત પ્રવાસીઓને કરાવવાની છે રિક્ષામાં? પહેલું આવે કીર્તિ તોરણ આવે, પછી શર્મિષ્ઠા તળાવ આવે, પછી એક આપણે નવું મ્યુઝિયમ બનાવ્યું છે અમોરતોડ દરવાજે ત્યાં જવું પડે, પછી તાનારીની ગાર્ડન જવું પડે, અંબાજી કોઠા છે, લટેરી વાવ છે, આ જે 5-6 જે સ્થળો છે તે બતાવવાના। તો આ હતા ઉમેશજી ઠાકોર, જેઓ આ રિક્ષામાં જે પણ પ્રવાસીઓ આવવાના છે તે પ્રવાસીઓને વડનગરની મુલાકાત કરાવવાના છે, વડનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવાના છે અને એ પ્રકારની રિક્ષા હું ફરી એકવાર એ દ્રશ્ય જે છે તે રિક્ષાના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આખી રિક્ષામાં જે વડનગરના ઐતિહાસિક સ્થળો જે છે તેને વર્ણવી લેવામાં આવ્યા છે। તાનારીરીની સમાધિ જે હોય કે પછી વડનગરનું કીર્તિ તોરણ હોય, હાટકેશ મહાદેવનું મંદિર હોય, શર્મિષ્ઠા તળાવ હોય, તે પ્રકારની આખી ડિઝાઇન સાથેની આ રિક્ષા તૈયાર કરવામાં આવી છે। જે પ્રવાસીઓ અહીંયા આવશે તે પ્રવાસીઓ પણ રિક્ષામાં બેસી અને રિક્ષા સાથે સેલ્ફી લે તે પ્રકારનું આયોજન આ રિક્ષામાં કરવામાં આવ્યું છે અને 21 જેટલી રિક્ષાઓનો પ્રારંભ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો છે અને વડનગરની આ રિક્ષા પણ હવે ઓળખ બની રહેવાની છે તે પ્રકારનું દ્રશ્ય અત્યારે અહીંયા વડનગરમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વડનગર।